શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. સવાર પડી ગઈ છે અને આજે એક લગ્નમાં જવાનું છે, ત્યાંથી પછી ગામડે જઈશું. આ બે જણા તો રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો જોતા રહેજો અમારો બ્લોગ આજનો. પહોંચી ગયા, પહોંચવા આવ્યા લગ્નમાં જઈએ અત્યારે. આ બ્રિજ જોવા નવો બ્રિજ બને લાગે છે નહીં? ગામમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે જવાનું છે ધાર્મીના ઘેર. ધ્રુવી પણ ત્યાં રાહ જોવે છે. આપણે જે વાડી આ વાડી જમણવાળા છે. જમણવાર તો જો મીરભાઈ ધ્રુવી બેન આવી ગયા. જો સ્વામી ધ્રુવી આવે છે અને વ્લોગિંગ કરતા કરતા આવે. તો નિકુલ કુમારી આવી ગયા છે. ધ્રુવીન પપ્પાને બધા રેડી છે. ચલો હવે જઈએ આપણે સીધા જમવા. સો ગાઈસ આટલા જમણવાળા આજે. ચલો ના ના સો ગાઈસ હવે બધા આટલા ધ્રુવીન બેનપણીને બધા મળ્યા. તો સૂપ પીવા હે નિકુલ કુમાર ને મિહિન મીના મમ્મી ને ગુડી પાછું કંઈક લેવા ગઈ. ગુડી તો લાઈનમાં ઊભી રહી જઈજો. દહીં વડા છે, દહીં વડા લઈએ આપણે. દહીં વડા આવી ગયા. જો દહીં વડા તો આવી ગયા. ચાખી જો ચેવા મીરભાઈ કેવા ડીશ લઈ લઈએ આપણે. પછી મેન કોર્સ તરફ જઈશું. હવે જઈએ મેન કોર્સ તરફ. શું 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 જોઈ લઈએ. ફર્સ્ટ ક્લાસ ગાજરનો હલવો થોડો આપી દો ને. થેન્ક યુ. પનીરની સબ્જી, મિક્સ સબ્જી છે. ગોટા મૂકજે ને. એક જ બેન પૂરી. એક પાપડ બસ. થોડી દાળ આપી દે, થોડી જ આપજો બસ બસ. ગરમા ગરમ રોટી, બટર રોટી ને સાદી રોટી જે લેવી થાય રોટી લઈ લે. મને એક બે આપી દે. હા લાવો ઘીવાળી આપી. ના ચાલશે આ લઈ લો. હડો જમવાનું લઈ લીધું છે સબસ્ક્રાઈબરો માટે. પહેલાં અમારા જમી લો બધા ભાઈઓ. આ બાજુ નિકુલ કુમાર અને મિહિરે જમવા બેસી ગયા છે. ગુડીને પાછળ છે. જમણ માટે પતી ગયો. ફર્સ્ટ ક્લાસ જમી લીધું. સારું જમવાનું હતું. અને અહીંયાથી ગણપતિ દાદાના દર્શન કરીને પછી જઈશું ગામડે. જઈએ ગણપતિ મંદિર તરફ. વિરેન્દ્રભાઈ રાવલનું ઘર છે. હા નિકુલ કુમારને ધ્રુવી તો જાય છે નોકરી ઉપર. અને આપણે જઈએ હવે દર્શન કરવા. આ બાજુ ગણપતિ દાદાનું મંદિર છે. આવી ગયા છીએ ગણપતિનું મંદિર ઐઠોર. ગણપતિ મંદિર યાત્રાધામ ઐઠોર. દર્શન કરજો ગણપતિ દાદાના. બાજુ બધું પ્રસાદ ને બધું મળે છે. ગણપતિ પ્રસાદ ભંડાર. પેલું બાજુ નાસ્તા ગણપતિ અલ્પાહાર છે. સામે ભોજનાલય છે અને બહુ સરસ મજાનું ભોજન મળતું હોય છે ત્યાં. અને આ બાજુ ગણપતિ દાદાનું મંદિર છે. જય ગજાનંદ ગણપતિ દાદા. ગાઈસ મંદિરે ગણપતિ દાદાનું મંદિર. બહુ મોટો એરિયા એટલે
આવી ગયા આટલો અને બહુ મોટું મંદિર બેવાનો એરિયા પ્રસાદ લઈ લીધો. આ મંદિરનું આખું પટાંગણ છે. અહીંયા તમે બેસી શકો છો શાંતિથી. આ બાજુ મંદિર છે અને આ બાજુ પ્રસાદ ઘર છે, યજ્ઞશાળા છે ફર્સ્ટ. અને પેલું બાજુ યાત્રી ભવન બી છે. કોઈને રોકાવું હોય તો રોકાવાની સગવડ, ભોજન કરવું હોય તો ભોજનાલય છે આ બાજુ. અને જમવાનું બી બહુ સારું મળતું હોય છે. જય ગજાનંદ ગણપતિ દાદાની મંગલ મૂર્તિ ભગવાનની. ગણપતિના દર્શન કરી લીધા છે, ગજાનંદ ગણપતિ ઈઠોણના. નવા જઈએ ગામડા તરફ. મિહિન એ લોકો આગળ જાય છે, દાદા પાછળ આવે છે. આઈથોર ગામ દેખાય છે આખું. ત્યાં બી એક સરસ મજાનું મંદિર છે. અને અરબુદા માતાનું મંદિર છે. આંબળા છે. આવી જાય છે અમારા વાસમાં. બાલીસણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બાલીસણા ઠાકોરવાસ. આ મારા કુળદેવીનું મંદિર છે, ચામુંડા માતા. અને પેલા અમારા વિહતમેળી માતાનું મંદિર. આ અમારું ઘર છે. ડાબરનું ઘર તૈયાર થાય છે, પ્લાસ્ટર ચાલુ છે. જોતા રહેજો આખો મેળો અમારો. ડાબર તો બધું મૂકીને આવતો રહ્યો. ડાબર મૂકીને આવ્યો બધું? શું મૂકી આવ્યો? આવા છે કે હા તો આવ્યા અમારા બળવત કાકાની દુકાન. હો બિસ્તરા પોટલા એક દાડો. હા 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 બળવત મજામાં? હા અમારે ઘેર હવે હતું બા. એ હતું બા. એ રામ રામ. કેમ શકો લાલા? મિહિરબા ચાવી મંદિરમાં બેસાડ્યા છે. હવે તો ઘરમાં આવી ગયા છીએ. જય મા વિહતમેળી માતા, કુળદેવી ચામુંડા માતા, શક્તિ માતા, ગજાનંદ ગણપતિ દાદા, હનુમાન દાદા, લાલા ભગવાન. આવી ગયા હતા સિદ્ધપુર માતા. દાદાને બધા થોડું ખરીદી કરવાની હતી. આ સિદ્ધપુરનું બજાર, આ સિદ્ધપુરનું ટાવર છે. જોયેલો સિદ્ધપુરનો નજારો. તો ગોવાભાઈને આયા. મજામાં ગોવાભાઈ? હતું બા કેવું છે? દાદા બેઠા. આ બાજુ કિરણ આવ્યો. શું કહો? મગફળી નહીં ખાવી ભાઈ? શેકેલી છે કે બાફેલી છે? ના આ બીજા બ્લોગર આવી ગયા પાછા. તો મિહિરભાઈ ને બધા તાપ હળગાયો ફર્સ્ટ ક્લાસ. તાપણું કરીએ છીએ હવે. ઠંડી બહુ પડે ગામડામાં. હા હા આ બાજુ દીનો બેઠો છે, ઊભો છે. ખાધું દીના? અને જક્ષી ખાટલો લઈને આવ્યો. જો આટલી બધી ઠંડી પડવા માંડી છે ગામડામાં. ફર્સ્ટ ક્લાસ તાપ હળગાવી દીધો. આદિવાસી વિસ્તાર જેવું લાગે. રાજુ છોડી આવી. તો જતા પપ્પા લે. બેહો બેહો લે. તાપો તાપો ઠંડી પડે. તાપણું ચાલુ છે અને આ તાપણા ઉપર કલાડું મૂકી અને એમાં મગફળી શેકીશું આપણે. મગફળીની સિઝન છે તો તારે મગફળી શેકીને ખાઈએ. પછી ગામડાની આ જ મોત છે. આ જક્ષી તો મગફળી લાવી દીધી છે. એ હવે તો શેકાશે નહીં બરાબર. લે બીજા કોણમાં નાખ. જો આ મગફળી આવી જાય હવે એને શેકાવા દેવાની બરાબર. અને પછી એને ખાવાની મજા જોવાર છે. મગફળી હવે શેકાઈ જઈ છે.
અને હવે એને ફર્સ્ટ ક્લાસ થઈશું ગરમા ગરમ મગફળી નહીં થયું લે અને અંદર તો જો કાચું હોય મીર બારના ઢળાય જોજે મગફળી શેકાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એવી મગફળી શેકી બધા છોકરા હા આ લાવો ટાટિયું લાવો અમે 3 જણા ખાઈએ હેડો બરાબર કે હું લેવા ના જાઉં મારો હારો જક્ષી પેલી બાજુ જતો રહે તું આ પેલું મેણ્યું પડ્યું એનાથી પકડી નાખો નહીં ના પકડતા લે બળે ચોટી ગયા એટલે રેચે ઢળા એમ તો ખાટલા મૂકી દો લાવી દો હેડો આ બાજુ આવી જાઓ એ જ પેલી બાજુ જતો રહે તું લઈ લો તમે જે ખાટલામાં નાખી દો હા અલા પડી એ જોજો થઈ રહ્યા હાલ હમણાં એ જો જોયા છોકરા મંડી પડે અહીંયા એ એક ભાઈ બોલ